नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। नाना પડદાનો પ્રખ્યાત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે। છેલ્લા ઘણા દિવસથી એક પછી એક ઘણા કલાકારો શોના મેકર્સ વિશે ખુલાસો કરતા જોવા મળી રહ્યા છે। તાજેતરમાં શોના કલાકાર શૈલેષ ટોટાએ નિર્માતા આશિષ મોદી સામે કેસ જીતીને 1 કરોડ રૂપિયા જીત્યા છે। તે જ સમયે હવે આ શો સાથે જોડાયેલી વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શોમાં જોરદાર ઝઘડો થયો હતો અને આ દરમિયાન જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોશી સાથે ગેરપૂર્ણ વર્તન કરવામાં આવી હતી। બાવરીની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ કહ્યું હતું કે શો કે એક લીડર એક દિલીપ જોશી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને તેના પર ખુરશી ફેંકી તેને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો મોનિકાએ જણાવ્યું હતું કે એક દિવસ શોમાં જોરદાર ઝઘડો થયો હતો, પરંતુ તે દિવસે તે સેટ પર હાજર ન હતી। પરંતુ એક દિવસ પછી જ્યારે તે શૂટ માટે પહોંચી ત્યારે તેને ખબર પડી કે ત્યારે મિત્રો તે શોના ઓપરેટર હેડ એટલે કે સોહિલ રમાણીએ વરિષ્ઠ અભિનેતા સાથે ખરાબ વર્તન કર્યું હતું। સિનિયર એક્ટર બીજું કોઈ નહીં પણ દિલીપ જોશી હતા। મોનિકાએ કહ્યું કે દિલીપ જોશી ખુરશી ફેંકી ગંભીર નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરનાર સોહિલને શોમાંથી હટાવીને બદલે 2 વર્ષ માટે પ્રતિબંધ કરવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।